ટેકાના ભાવે સરકારશ્રીની મકાઈની ખરીદી ચાલતી હતી, પરંતુ સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યો છે કે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈની ખરીદી કરવાની છે. તે આજથી મેસેજ તો થઈ ગયા હતા, પણ આજથી જે ખેડૂતો લઈને આવ્યા છે એની 1500 કિલો પ્રતિ ખેડૂત મકાઈ હું ખરીદી શકીશ. કેમ કે વેબસાઇટમાં બી અત્યારે જે આવે એપીવી પોર્ટલ છે ખેડૂતોનું, એના પર 1500 કિલોથી વધારેનું ખરીદી સિસ્ટમમાં બતાવતી નથી. તેથી 1500થી વધારે અમે ખરીદી શકીએ તેમ નથી. 31 તારીખ સુધી જે ચાલુ હતું એ સિસ્ટમમાં અને જે રીતે નિયમો પ્રમાણે ખરીદી થતી હતી એ પ્રમાણે અમે 31 તારીખ સુધી ખરીદી કરી જ છે. પણ આજથી જ આ નિયમ લાગુ પડ્યો છે કે 1500 પ્રતિ ખેડૂત 1500 કિલોની ખરીદી કરવાની, અને સિસ્ટમમાં એ બતાવતું નથી. એટલે સિસ્ટમ પ્રમાણે જે સિસ્ટમમાં 1500 કિલો બતાવે છે એ પ્રમાણે જ અમે ખરીદી કરીએ છીએ. અમે સવારમાં મકાઈ લઈને આવ્યા હતા અહીં એપીએમસીમાં. કાલે મેસેજ આવ્યો હતો 400 મણનો, અને અમારી મકાઈ સવારમાં તોલાઈ બી ગઈ 11 વાગે, અને અત્યારે બિલ બી મારું 67 કટ્ટા થયું ટોટલ, પણ એમાંથી બિલ બનતું નથી. બિલ 30 જ કટ્ટાનું બને છે. તો અમે બાકીની મકાઈ હવે 37 કટ્ટા પાછા લઈ જવું એવું કહે છે ગોડાઉનમાંથી. તો હવે મારું ટ્રેક્ટર બી અહીંથી ભરીને અને ઘરે ગતું રહ્યું છે. તો શું હવે એ મકાઈ પાછી મારે ગોડાઉનમાં રહેવા દેવી કે પછી એ શું કરવું એનું કંઈ નથી. આ સરકારશ્રીનો આવો નિયમ કેવો રાતોરાત બદલાઈ જાય છે. આ ગોડાઉન મેનેજરને વાત કરી તો કે તમારા 67 કટ્ટા હવે 30 જ કટ્ટાનું બિલ કોમ્પ્યુટર એક્સેપ્ટ કરે છે, એટલે તમારા 30 જ કટ્ટા લેવામાં આવશે અને બીજા કટ્ટા તમે 37 કટ્ટા પાછા લઈ આવો એવું કહે છે. અમે બાજરી માટે આવ્યા હતા. ગઈકાલે મેસેજ આવ્યો 16,479 કિલોનો. તો મેં કીધું આજે લઈને આવો, બીજી તારીખે લઈને આવો એવું કહ્યું. તો એક ખેડૂતે 2000 કિલો જ લેવાની એવું કહે છે.